પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની જાહેરાત બાદ હવે તેને લઈને વિવાદો શરૂ થયા છે, જેમાં જિલ્લામાં વરસાદની અછત અને ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ લોકમેળો રદ કરવાની માંગ સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આ મેળો રદ કરવા માટેની લેખિત રજૂઆત જિલ્લા કલેક્ટર સાહેબ પોરબંદરને કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ખૂબ જ ઓછી માત્રામાં વરસાદ અને ચાંદીપુરા રોગનો વાયરસ પણ વધી રહ્યો છે. વરસાદ ખૂબ જ ઓછો છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમજ પોરબંદર જિલ્લાના યુવાનો આર્થિક સકડામણને કારણે મોતને ભેટી રહ્યા છે. તેમજ પીવાના પાણીનું ખૂબ જ પોરબંદર શહેરની અંદર પણ ફરિયાદો ખૂબ જ છે. ડેમોની અંદર તળિયા ઝાટક છે અને પાણી ડાઉન લેવલ ઉપર છે. ત્યારે આવા સંજોગોની અંદર પોરબંદરનો જન્માષ્ટમીનો મેળો યોજવો એ બિલકુલ અયોગ્ય છે, જેથી આ બાબતની લેખિત રજૂઆત પોરબંદરના જિલ્લા કલેક્ટર સાહેબને કરવામાં આવી છે કે આ મેળો રદ કરવામાં આવે.